આજે આપણે બનાવીશું લીલી મકાઈનો હાંડવો. હાંડવાનો લોટ બનાવવા માટે અહીંયા મેં અડધો કપ રવો લીધો છે. સાથે આપણે ચોખાના બદલે અડધો કપ ચોખાનો લોટ લેશું અને દાળના બદલે આપણે અહીંયા અડધા કપ જેટલો ચણાનો લોટ લેશું. અડધી વાટકી ભરીને દહીં લેશું. દહીંને આપણે પહેલાં થોડું મિક્સ કરી લેશું અને પછી આમાં આપણે 1/3 કપ જેટલું અથવા જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી દેશું. તો અહીંયા અડધા કલાક પછી આપણે એક આ રીતની મકાઈ લેશું. અહીંયા મેં સ્વીટકોર્ન મકાઈ લીધી છે, અમેરિકન મકાઈ. તો મકાઈને આપણે આ રીતે 2 ભાગમાં તોડી અને ચાકુની મદદથી મકાઈના દાણા કાઢી લેશું. કાચી જ મકાઈ લીધી છે અને આ રીતે મકાઈના દાણા કાઢી લઈએ. તો દાણાની પેસ્ટ બનાવવા માટે મકાઈના દાણાને મિક્સર જારમાં લઈ લેશું. તો હવે આ સ્ટેજ પર આપણે જે મકાઈની પેસ્ટ તૈયાર કરી એને ઉમેરી દેશું. 1/4 ટીસ્પૂન કરતાં પણ મેં ઓછો હળદર પાવડર લીધો છે. સાથે 1 ટીસ્પૂન જેટલું નમક લેશું, અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો હિંગનો પાવડર અને સોડાને સરસ એક્ટિવ કરવા માટે થોડો લીંબુનો રસ ઉમેરી દેશું. હવે બધું સારી રીતે મિક્સ કરી લેશું. આ જે હાંડવો છે એ બહુ જ ઓછા તેલમાં પણ તૈયાર થઈ જાય છે. તો અહીંયા આપણે 1 ટીસ્પૂન કરતાં થોડું વધારે તેલ ઉમેરી દઈશું. તેલને આ રીતે પેનમાં સારી રીતે ફેરવી દઈશું, જેથી આખી પેન આપણી એકદમ સરસ તેલવાળી થઈ જાય. અને તેલ ગરમ થાય એટલે આપણે આમાં 1/4 ટીસ્પૂન જેટલી રાઈ, 1/4 ટીસ્પૂન જેટલું જીરું અને થોડા સફેદ તલ ઉમેરી દઈશું. આટલું ઉમેર્યા પછી થોડા તલ ક્રેકલ થાય એટલે તરત જ 1 મોટા ચમચા જેટલું બેટર ઉમેરી દઈશું અને બેટરને આ રીતે બરાબર આપણે ફેલાવી દઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા મેં એકદમ સારી રીતે બેટરને બધી બાજુ સ્પ્રેડ કરી દીધું છે. હવે હાંડવાના ઉપરથી એકદમ સારા દેખાવ અને સહેજ તીખો સ્વાદ આપવા માટે અહીંયા મેં જે સૂકું લાલ મરચું હોય એના રીતે પાતળું પાતળું સમારીને લીધું છે. આનો દેખાવ અને સ્વાદ બહુ જ સારો લાગશે. સાથે આપણે આની ઉપર થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરી દઈશું અને થોડા આપણે 4 થી 5 જેટલા લીલી મકાઈના દાણા ઉમેરીશું. તો અહીંયા તમે જુઓ કેટલો મસ્ત આપણો હાંડવો દેખાઈ રહ્યો છે. ગેસની ફ્લેમ અત્યારે મેં એકદમ સ્લો મીડિયમ રાખી છે. હવે આના પર ઢાંકણ લગાવી સ્લો મીડિયમ ગેસની ફ્લેમ પર એક બાજુથી 3 મિનિટ માટે થવા દેશું. તો અહીંયા 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણો હાંડવો એકદમ સરસ ફૂલીને પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. કેટલો સરસ ફૂલેલો હાંડવો દેખાય છે. બીજી બાજુથી પણ હાંડવો આપણો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે આપણે ઉપરની સાઈડ બિલકુલ થોડું એવું તેલ લગાવી દઈશું, જેથી આ સાઈડથી પણ આપણો હાંડવો એકદમ ક્રિસ્પી બને. તમે જુઓ કેવો સરસ ક્રિસ્પી હાંડવો દેખાય છે. બીજી બાજુ પણ એકદમ સરસ ક્રિસ્પી થાય એના માટે ફરી આના પર ઢાંકણ લગાવી 2 મિનિટ માટે થવા દેશું. તો તૈયાર કરેલા હાંડવાને આપણે એક પ્લેટમાં લઈ લેશું. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા.